સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। અત્યારના વિદ્યાસહાયકના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ટેટ 1 અને ટેટ 2 ના ઘણા બધા ઉમેદવારોએ ફોર્મ ભરી પણ લીધા છે અને ઘણા બધા ઉમેદવારોના અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે। હવે એમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન સામાજિક વિજ્ઞાનમાં ટેટ 2 પાસ કરેલા ઉમેદવારોનો છે। એમાંય ખાસ તો બીકોમ અને એમકોમ વાળાનો કે અમારે સબ્જેક્ટ કયો લખવો, કારણ કે જો બીએ કરેલું હોય તેમાં મુખ્ય સબ્જેક્ટ છે એ જ તમારે સિલેક્ટ કરવાનો હોય છે। પણ જે લોકોએ બીકોમ કરેલું છે, બીબીએ કરેલું છે, બીસીએ કરેલું છે, તો એ લોકોને સબ્જેક્ટ કયો લખવો? તમે જ્યારે ફોર્મ ભરતા હશો ને તો ફોર્મની અંદર બીકોમ સિલેક્ટ કરશો, પછી અધર લખાઈને આવશે। અધરમાં તમે ટચ કરશો એટલે તમારે તમારો સબ્જેક્ટ ટાઈપ કરવાનો રહેશે। તો એમાં લખવું કયો સબ્જેક્ટ? આ સૌથી વધારે પ્રશ્ન છે। તો મેં અલગ અલગ વ્યક્તિ પાસેથી માહિતી લીધી, પણ બધાના મંતવ્ય અલગ અલગ છે। કોઈક કે એકાઉન્ટ નાખવો, કોઈક કે ઇકોનોમિક્સ લખી નાખો, કોઈક એમ કહે છે કે તમારી જે ડિગ્રી સર્ટિફિકેટ હોય ને એમાં જે સબ્જેક્ટ લખ્યું હોય તમારે એ નાખવાનું રહેશે। અલગ અલગ પ્રકારના મંતવ્ય છે। તો સાચી માહિતી કઈ? તો એના માટે એ જાણવા માટે સૌથી પહેલાં મેં હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો। સવારના ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ હતો, પછી ફોન વારંવાર વ્યસ્ત જ આવતો હતો, બરાબર છે, કારણ કે ઘણા બધા ઉમેદવાર છે એ ફોન કરતા હોય, બરાબર, ફોન વ્યસ્ત જ આવે છે એની અંદર। એટલે પછી મેં વિચાર્યું કે આનો જવાબ મેળવવા માટે જે જગ્યાએ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે ને એ જગ્યાએ રૂબરૂ જઈને હું માહિતી મેળવી લઉં। તો હું જે શહેરમાં રહું છું એ શહેરમાં જ્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે એ જગ્યાએ હું પહોંચી ગયો અને મારા જેટલા પ્રશ્ન છે એ લોકો સમક્ષ રાખ્યા કે આટલા આટલા પ્રશ્નો છે તો શું કરવું। તો એ લોકોએ સૌથી પહેલાં મને આ ફોટો દેખાડ્યો। આવો ફોટો છે સ્નાતક અને અનુસ્નાતક બેયના એ લોકોએ મને દેખાડ્યા કે તમારે સમાજની અંદર જો બીકોમ હોય અને તમારે સમાજ વિજ્ઞાન સબ્જેક્ટ હોય તો તમારે કોઈ પણ મુખ્ય સબ્જેક્ટની જરૂર જ નથી, બરાબર છે। કાંઈ એનો મતલબ જ નથી, તમે બીબીએ હોય, બીસીએ હોય કે બીકોમ હોય, કોઈ પણ મુખ્ય સબ્જેક્ટ હોય તો ચાલશે, કાંઈ વાંધો છે નહીં સમાજની અંદર। સેમ વસ્તુ ગણિત વિજ્ઞાનમાં છે, સેમ વસ્તુ 1 થી 5માં એક ટેટ 1 વાળાને છે, બરાબર। સબ્જેક્ટ સિલેક્ટ ક્યારે કરવાનો આવશે? જો તમારે ભાષા હોય અને તમે બીએ, બીઆરએસ અથવા બીએસએસસી કરેલું હોય અને ભાષા હોય અથવા સમાજ હોય, આટલા ડિગ્રીની અંદર સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે, બાકી કાંઈ જરૂર છે નહીં। હવે પ્રશ્ન એ થાય કે અધરમાં કંઈક લખવું તો ખરા ને, અધર લખ્યા પછી કાંઈક ટાઈપ તો કરો ને, કયો સબ્જેક્ટ ટાઈપ કરવો, બરાબર છે। તો મેં પ્રશ્ન એ રાખ્યું કે ટાઈપ શું કરું ફોર્મ ભરતી વખતે? તો એ લોકોએ મને એમ કીધું કે તમારે બેચલર અને માસ્ટર ડિગ્રીમાં જે મેઇન સબ્જેક્ટ હોય એ તમારે ટાઈપ કરવાનો રહેશે। તો મેઇન સબ્જેક્ટ કયો હોય? બીકોમ અને એમકોમનો મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ જ હોય, યાદ રાખજો, બરાબર છે। હવે ઘણા લોકો એમ કહેશે કે બેચલર ડિગ્રીમાં જે ડિગ્રી સર્ટિફિકેટ આવે એનો સબ્જેક્ટ લખવાનો। તો આ તમારી પાસે સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બેચલર ઓફ કોમર્સનું ડિગ્રી સર્ટિફિકેટ છે, બરાબર છે। હવે એમાં મેઇન સબ્જેક્ટ ક્યાં આપ્યો નથી, યાદ રાખજો। પાછળ આમ તો છેલ્લે એક સબ્જેક્ટ લખેલું છે કોમ્પ્યુટર સાયન્સ, પણ એ પર ઓપ્શનલ સબ્જેક્ટ જો લખેલું છે બાજુમાં ઓપ્શનલ સબ્જેક્ટ, તો આ લખવાનું ના આવે, કારણ કે આ તો ઓપ્શનલ છે। તમારો મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ છે એ ક્યાંય લખેલું નહીં પણ છે તો એ જ સેમ વસ્તુ માસ્ટર ડિગ્રીમાં એ જ રહેશે, બરાબર। જો તમે માસ્ટરમાં એકાઉન્ટ લખેલું હોય તો યાદ રાખજો બાજુમાં ઓપ્શનલ સબ્જેક્ટ લખેલો હશે, ઓપ્શનલ એકાઉન્ટ છે, અને મેઇન કયો હશે એ એકાઉન્ટ જ હશે, કારણ કે તમે સૌથી વધારે પેપર છે ને એકાઉન્ટના જ આપેલા હોય, બીકોમ એમકોમ એકાઉન્ટ માટે જ હોય। સેમ વસ્તુ બીબીએ અને બીસીએ, બરાબર છે। બીબીએ છે તો મેનેજમેન્ટ આવે અને બીસીએ છે તો કોમ્પ્યુટર એપ્લિકેશન છે તો કોમ્પ્યુટર આવે, બરાબર છે। જે તમારે મુખ્ય સબ્જેક્ટ આવતું હોય, જેના પેપર તમે સૌથી વધારે આપેલા હોય એ તમારે લખવાનો રહેશે, બરાબર છે। પછી હજી વધારે વેરીફાઈ કરવા માટે 2022માં જે ઉમેદવાર પાસ થઈ ગયા છે અને હાલમાં સરકારી નોકરી કરે છે સમાજ વિજ્ઞાનની અંદર, એ લોકોની એપ્લિકેશન ફોર્મનો ફોટો મેં તમને આપેલો છે, સેમ તમે જોઈ શકો છો। શૈક્ષણિક લાયકાત બીકોમ છે અને બીકોમ અને એમકોમમાં એને એકાઉન્ટ આપેલું હતું, બરાબર છે। તો તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ છે રજૂ કરેલા, જે માહિતી મને મળેલી છે એ મેં તમને કીધી છે, બરાબર, કે તમારે બીકોમ અને એમકોમ હોય તો તમારે કોઈ પણ સબ્જેક્ટને કંઈ મહત્વ નથી રહેતું, હોય તો કંઈ ફેર નહીં પડે, ગમે એ લખી નાખતો કાંઈ ચાલશે, પણ તમારે લખવું હોય તો તમારો જે મેઇન સબ્જેક્ટ મુખ્ય સબ્જેક્ટ છે એ લખજો એકાઉન્ટ, ક્લિયર છે। આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। આની સિવાય ઘણા લોકોની પ્રશ્ન થાય કે ઇકોનોમિક્સ સમકક્ષ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડે કે ના પડે, તો એ પણ માહિતી મેં લીધી। તો એ લોકોએ મને એમ કીધું કે અત્યારે એ વાત નીકળી ગઈ છે, એ ડોક્યુમેન્ટની હવે જરૂર પડશે નહીં, કોઈ માંગશે નહીં ઇકોનોમિક્સ સમકક્ષનું સર્ટિફિકેટ, બરાબર છે। છતાં પણ મારા મત અનુસાર એ તમે કઢાવી લેજો। જો તમારા બીકોમની અંદર, યાદ રાખજો એમકોમની જરૂર નહીં પડે, ખાલી બીકોમની વાત કરું છું, જો તમારા બીકોમમાં છેલ્લા 2 સેમેસ્ટરની અંદર ઇકોનોમિક્સ હોય તો કાંઈ વાંધો નથી, બરાબર। જો ઇકોનોમિક્સ નથી, ઇકોનોમિક્સ સિવાયનો કોઈ પણ સબ્જેક્ટ છે, બિઝનેસ એન્વાયરમેન્ટ છે, બરાબર છે, અથવા તો કોઈ બીજો સબ્જેક્ટ છે, તો તમારે શું કરવાનું છે, એ સબ્જેક્ટ ઇકોનોમિક્સને સમકક્ષ છે
એવું દર્શાવતું એક પરિપત્ર નહીં, પ્રમાણપત્ર, બરાબર છે, સર્ટિફિકેટ તમારી યુનિવર્સિટીમાં તમારે કઢાવવું પડશે. એ કઢાવી લેજો, બરાબર. આમ તો જરૂર નહીં પડે, પણ એક સેફ સાઈડ માટે, કારણ કે આની પહેલા 2022 માંગેલું હતું, તો અત્યારના કઢાવી લ્યો તો વધારે સારું. ક્લિયર છે. અને ઓપ્શનલ સબ્જેક્ટ લખતા નહીં, એકાઉન્ટ લખજો, વાંધો નહીં આવે, બરાબર છે. એટલે જે માહિતી મને મળી પ્રમાણે મેં તમને કીધું. તોય છતાં કાંઈ ડાઉટ રહેતો હોય તો તમે જ્યાં તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે એ જગ્યાએ જાઓ, એને એકવાર પૂરતી માહિતી, જેટલા તમારા પ્રશ્ન હોય પ્રશ્ન પૂછી લ્યો, તમને ચોક્કસથી જવાબ આપશે જ, બરાબર. અને પછી તમે તમારું ફોર્મ ભરો. ક્લિયર છે. અને તમારા માટે એક વિનંતી છે તમને બધાને કે એકવાર અરજી કરી લ્યો, જગ્યા વધારવા માટે એકવાર અરજી કરો. તમે ટાટના પેપર માટે તો એકવાર અરજી લખી છે, તો હવે એક અરજી છે ને તમારા પોતાના અથવા તો બીજાના સારા ભવિષ્ય માટે અરજી કરી નાખો. અરજીમાં શું કહેવાનું છે? કાંઈ નહીં, જે ભરતી થાય છે 24,700ની, એ પૂરેપૂરી ભરતી દે, બદલી ના દે. જેટલા લોકોની તમે એમાંથી બદલી કરો, 24,700માં જેટલા લોકોની બદલી કરો છો, એની જગ્યાએ નવા લોકોની ભરતી પણ કરો, પૂરેપૂરી ભરતી કરો. આવું એક અરજી છે, આવી અરજી તમે એકવાર કરો. તમારી એક અરજીથી છે ને એક ઉમેદવારનું, ઘણા બધા ઉમેદવારનું જીવન સુધરી જશે. ઘણા બધા લોકો અરજી કરશે તો સાચે એનાથી ઘણી બધી અસર થશે અને જગ્યા વધારો થશે. ઘણો બધો જગ્યા વધારો શક્ય છે. હું દરેક વિડીયોમાં કહું છું 7,000 જેટલા ઉમેદવારના જગ્યા વધારો શક્ય છે, બરાબર. જો એમાંથી 3-4 હજાર થઈ જાય ને તોય ઘણો ફાયદો થશે. એવું ના વિચારતા કે તમારું મેરિટ હાઈ છે, તમારો મારો આવી જશે, તમે અરજી કરવાની જરૂર નથી. એકવાર કરો, તમારે શું વાંધો છે? એક અરજી ખાલી લખવાની છે, બરાબર. એવું લાગે તો એક ઈમેલ લખી નાખો એ લોકોને, એક ટ્વિટરની અંદર પોસ્ટ કરી નાખો, બરાબર. હેશટેગ કરી TET12 અથવા તો વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક ભરતી છે એમાં વધારો, જગ્યામાં વધારો. તમે જે કાંઈ પણ ટ્વીટ કરવાનું ટ્વીટ કરો એકવાર, અથવા તો અરજી થતી હોય તો એકવાર અરજી કરી નાખો, બરાબર છે. તમારી એક અરજી જો કોઈનું જીવન સુધરતું હોય, કારણ કે એ સરકારી શિક્ષક બનશે, બરાબર. પછીના ભવિષ્યના 30 વર્ષ 40 વર્ષ જેટલા વર્ષ નોકરી કરવાની નોકરી કરશે, એના આખા ફેમિલીનું જીવન સુધરી જશે, બરાબર છે. તો પોતાનો સ્વાર્થ સાઈડમાં રાખી, જે લોકોનું મેરિટ ઓછું છે, યાદ રાખજો મેં મેરિટના બધાના વિડીયો બનાવેલા છે TET2 માટેના, એકવાર જોઈ લેજો. ખોટા ગાફેલમાં રહેતા નહીં, બરાબર છે. એકેડેમિક વાળા બહુ હાઈ મેરિટ કહે છે, મેરિટ હાઈ નહીં, બહુ લો મેરિટ કહે છે, પણ મેરિટ એટલું લો અટકવાનું નથી, વધારે રહેશે, બરાબર. એકવાર એ વિડીયો જોઈ લો તમે, બરાબર. આ વિડીયોને શેર કરી નાખો, તમને ખબર પડે કે ઓછું મેરિટ હોય તમારો વારો ન પણ આવે, એના કરતાં એકવાર અરજી કરી નાખો, શું ફેર પડે છે. જે લોકોને 70થી ઓછું મેરિટ છે બધા લોકોએ અરજી કરવી જોઈએ, બધાએ, બરાબર. થતું હોય તો એકવાર રૂબરૂ જઈને અરજી કરવી જોઈએ, બરાબર. તો આટલું કરો, એનાથી બધાને ફાયદો છે. એટલે મારી આટલી વિનંતી છે, બરાબર. આ જગ્યા વધારે સાથે તો બધાને ફાયદો થવાનો છે. અને આ વિડીયો બધાને શેર કરી નાખો જે લોકોના પ્રશ્ન છે. અને જો તમને હજી કંઈ ડાઉટ હોય તો એકવાર રૂબરૂ મળી આવો, જ્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે ત્યાં, અને માહિતી મેળવીને પછી ફોર્મ ભરજો. ક્લિયર છે.